હમણાં લ્યો હો બાપુ. જીતુ કાકા બોલો શું જોઈએ છે? મને શિમલા આપો. લે શિમલા. પૈસા મારા બાપુના ખાતા લખી નાખજો. ઘણી કરવા ના આવતા. એવો ટાઈમે લઈ દીધો. ટાઈમે આવી જશે. લો બાપુ તમારી શિમલા. હવે શિમલા ખાધી, હવે કઈ મગજ કામ કરશે? હા પડીકી મારા બાપુ ખાય છે. ચાલો હું એકવાર ચાખી જોઉં. સારી છે હો આ પડીકી, ખાવી જોઈએ. એટલે રાજુડા શું ખાય છે તું? અરે તમને ખબર છે આ એક પડીકી મારા બાપુ ખાય છે? એવું શું છે આ પડીકીમાં કે તારા બાપુ ખાય રે? એ તો મને પણ ખબર નથી. મેં ખાધી તો મને સારી લાગી. અમારે પણ ખાવી છે. ચાલો તો જીતુભાઈ દુકાને. ના ના, હવે શાળા જવાનો સમય થઈ ગયો છે. આપણે જો મોડા પડશું તો આપણને સાહેબ દંડે મારશે. એના કરતા આપણે છૂટીને ખાઈશું. હા હા સાચી વાત છે. નમસ્તે ગુરુજી. આભાર ગુરુજી. રાફડી ખાવાનું, તમાકુ ખાવાનું મન ચોવે ને ડોક્ટરે ના પાડી છે. છોકરા આગળ બેઠા છે, કોક કરવું તો પડશે. હો અલ્યા છોકરું, અત્યારે આપણે ઇતિહાસ ભણવાનો છે. ના ના ના, ચોપડી કોઈ જરૂર નથી. બોલો આ શું છે? તમાકુની પડીકી. ના ના, આ આપણો અખંડ ભારત દેશ છે. શું છે અખંડ ભારત દેશ? એના અડધા ગદ્દાર લોકોએ 2 કટકા કર્યા, એમાંથી અડધા ભાગી પડ્યા. આ શું છે? ચૂનાની પડીકી. ના, આ ગોરા અંગ્રેજો છે. શું છે ગોરા અંગ્રેજો? તમને ખબર આપણા ભારત દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા? એક મુઠ્ઠી ભર. પછી ભારતીય અને અંગ્રેજો વચ્ચે એવી રમઝટ જામી કે ખચા ખચ ને ખચા ખચ. કેટલાકને માર્યા, કેટલાકને પીટ્યા. ભારતીયને શોષણ કરીને 32 હળિયામાં પૂરી દીધા. આપણા ગામમાં અને સમાજમાં ઘણા બધા લોકો તમાકુનું સેવન કરે છે. જો તમને તમાકુનું સેવન કરતા દેખાય તેમને અટકાવવા, અને તમારે પણ કરવું નહીં, કેમ કે તમાકુથી જરૂર પડે કેન્સર થાય છે. તો આપણે અત્યારે આ પાઠ પૂરો કરો, કાલે બીજો ભણશો. જો એ હાલો હાલો જીતુભાઈ દુકાને. ના ના સાહેબે ના પાડી છે. તમાકુ ખાવાથી કેન્સર થાય છે. અરે આ તો સાહેબનો અડધો ચમચો છે. કઈ ન થાય, સાહેબ જ ખાય છે ને. એમને કેન્સર કેમ નથી થતું? જીતુ કાકા બોલો શું જોઈએ છે? બધાને 1 રૂપિયાવાળી પડીકી આપો. રૂપિયાવાળી પડીકી ઘણી આવે. જાફરી, વિમલ, ગુટકા, તાનસેન, માણેકચંદ શું જોઈએ? બધા અલગ અલગ પડીકી લઈએ. હા મને સિલ્વર આપો. મને વિમલ આપો. મને માણેકચંદ આપો. મને જાફરી આલો. મને બિસ્કિટ આલો. કાકા કઈ ન થાય. ના ના મારે બિસ્કિટ જ ખાવા છે.
જોને આ તો સાંજનો અડધો ચમચો છે. આહ, બોલો જુબા કેસરી, दाना दाना में केसर का दम, महक सिल्वर मेरा दिल पर ऊंचे लोगों की ऊंची पसंद माने क्या ખાવાની મજા આવે છે હો દરરોજ ખાવી પડી હવે તો આના વગર તો જીવન જ અધૂરું છે. હા સાચી વાત છે ચાલો તો હું મારા ઘરે જાઉં અને તમે તમારા ઘરે જાઓ. અરે રાજુ ઉભો રે, આ પડીકી રસ્તામાં નાખીએ એના કરતા તું કોઈ ભાડે ના ને એવી રીતે નાખજે, નકા કોઈ ભાળી ગયું ને તો દંડે દંડે મારશે. હા સાચી વાત છે આપી દો ચાલો. સાહેબ હું અંદર આવું? આઈ દો બેહો. ચમચમ છો? રેડી મલામત જા. તમે ક્યાં છો? ના બસ અમે મજામાં. ચીવી છે તે કોણે હેડે તમારે? ખેતી મોય ઠીક ઠાક હે તો દવાખાનું ચમચમ હેડે. રેડી માપે મહિનાનો ખર્ચ નીકળી જાય. તમારે કેમ છે? બસ મલામત. હા અમાર બસ મજા. શું કામ પડ્યું તો? મને ગળા દુખાય છે. કાન દુખે છે એમ? ચો દુખે છે? ઓય કર. ચીલા દાડા દુખે છે? ઘણા દાડાથી દુખે છે. ઘણા દાડા દુખે એમ? મોઢું ખોલો. આ ખોલો. આ ખોલો. આ ખોલો. તમે બેહીન ચેક કરવાનું છે તમારે? હું ડર નથી પેલો દેખું તો પડે ને. ઓથી ખાવાનું રાખો. તમે શેનું વ્યસન કરો છો? અમે તમાકુનું વ્યસન કરો છો. તો રિપોર્ટ દેખવા પડશે. રિપોર્ટ લાયા છે? હવે હાલો. દેખવા પડશે હો. મારો એક્સરે તપાસો. ઓહો, તમને તો મોટી સમસ્યા ઊભી છે ને. જી તમને તો કેન્સર છું ને. હવે મને કેન્સર થાતું હશે ફરી તપાસી જુઓ. અરે હોય 100% કેન્સર જ છું ને. હે રામ હવે હું શું કરીશ? મારા ઘરે નાના નાના છોકરા છે, માર બાયડી છે, હવે શું કરીશ? હે રામ અરે નિકુલ તને ખબર છે મારા બાપુને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી. તું આનંદ શાન ને સુનીને તમાકુ ખાધું તમને કેન્સર થશે ને? હા પણ તે આપણને ખબર ના પડે તે માટે આપણે ડોક્ટર પાસે જવું જોઈએ. હાલો ડોક્ટર પાસે ચાલો. શાન સુનીને આનંદ ચાલો ડોક્ટર પાસે. ડોક્ટર સાહેબ બોલો. આ મારા મિત્રો સાથે થોડા દિવસો પહેલા તમાકુ ખાવાનું શરૂ કર્યું. આ એને કેન્સર થશે? જો તે દરરોજ તમાકુનું સેવન કરશે તો અહીંયાને તો કેન્સર થશે જ ને. એમાં શું મોટી વાત છે? અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો અને તમે નાના બાળકો છો, તમારે તમાકુ ખાવું જોઈએ નહીં અને જે ખાતા હોય એમને અટકાવવા. જો તમે તમાકુ નહીં ખો તો તમને કેન્સરથી છુટકારો મળશે. અમે તમાકુ નહીં ખાઈએ અને જે ખાતા છે તેને અટકાવીશું. અને તમારા પાસે સમય છે, થોડી જીરો હો. એ હા. હવે આપણે તમાકુ છોડી દેવું પડશે. હા નહીતર આપણને કેન્સર થશે. અલે છોકરો માં આયા જીતુભાઈ. જમલિયા પડી ગયા લેવા નથી આવતા? શરમ કરો શરમ. આવડા મોટા થઈને નાના છોકરાને ગુટકા ખાતા શીખવાડો છો. અમને તો કેન્સર છું ને તો તમે દવાખાના ભરશો. આ ધંધો લોડિંગ કરિયાણા વેચવાનો ધંધો કરો. માજુ આ છોકરાને શું છું? પહેલાથી સીધા પડી ગયા લેવા આવતા હતા, પણ આમ છોકરાની વાત હાથી.
બીજા નુકસાન થાય એવો ધંધો કરીને પૈસા ના કમાવાનો. અમને આ ગુટકાના ધંધામાં કોઈ નથી રાખ્યું. મારા બંધ કરીને કરિયાણાની દુકાન કરવી જ પડશે. આવો છોકરો, સિંગ, ચણા, વટાણા, બિસ્કિટ શું જોઈએ? જીતુભાઈ શું કર્યું આ તારે ઓલા ગુટકા વેચવાનો ધંધો બંધ કર્યો? હોય બંધ કર્યો. સારું કર્યું હો. શું જોઈએ બોલો? મને સિંગા લો. લ્યો સિંગ, મને ચણા આલો. લ્યો ચણા, મને લીલા વટાણા આપો. લ્યો લીલા વટાણા, અને દાળિયા આલો. લ્યો દાળિયા, મને બિસ્કિટ આલો. લ્યો બિસ્કિટ. સારું થયું કે આપણે ગુટકા ખાવાનું છોડી દીધું, નહીંતર આપણને પણ કેન્સર થાય. હા સાચી વાત છે. આપણે તો તમાકુ છોડી દીધું, બીજા લોકોને સમજાવીએ કે તે પણ તમાકુ ના ખાય. આ ચાલો સમજાવીએ. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાનો માટે વ્યસનથી દૂર રહીશ. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાનો માટે વ્યસનથી દૂર રહીશ. આપણે જીવનમાં ક્યારેય વ્યસન કરવું જોઈએ નહીં.